અક્ષરધામ મધ્યસ્થમ ह्यनन्तमुक्तसेवितं नैकेन्दुसुप्रभं रम्यं श्रीहरिं चिंतयाम्यहम्। ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમ દયાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેમની દિવ્ય ભાગીરથી વહી રહી છે એવા ગ્રંથરાજ હનુમાન ચાલીસા, એમના નાયક, જેમણે હજારો લાખો અને કરોડો જીવાત્માઓને ભક્તિના રંગે રંગી અને આપણને આવો સુવર્ણ અવસર અહીંયા પ્રાપ્ત કરાવ્યો છે, એવા આપણા સૌના વાલા વાલા કષ્ટભંજન દાદા હનુમાનજી મહારાજ આવી યુવા કથાઓ દ્વારા હજારો અને લાખો જીવાત્માઓને જેમણે ભગવાનની ભક્તિના રંગે રંગ્યા છે. અને આપણે આજે જોઈએ છીએ કે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ઈસવીસન 1905માં હનુમાનજી મહારાજને સારંગપુરમાં પધરાવ્યા ત્યારે નાનું એવું બીજ વાવ્યું હતું, પણ આજે એ બીજ મોટું ઉગીને વટવૃક્ષ બની ગયું છે કે જે નાનકડું એવું સારંગપુર ધામની અંદર હતું એ સૌરાષ્ટ્રમાં નહીં રહેતા, ગુજરાતમાં નહીં રહેતા, સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વની અંદર આજે કષ્ટભંજન દાદાનો સમગ્રપણે જય જયકાર થઈ રહ્યો છે. તો એનું કોઈ મોટું શ્રેય જતું હોય તો આપણા અથાણાવાળા સ્વામી કૃષ્ણજીવન સ્વામી, એમનું આ સંત મંડળ વિષ્ણુ સ્વામી, અને અહીંયા કથાના વક્તા છે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, કે જે દરરોજ આપણે દર્શન કરીએ તો આપણને દરરોજ નવા નવા દર્શન થાય. ક્યારેક ફળથી સુશોભિત હોય હનુમાનજી મહારાજ, ક્યારેક ફ્રૂટ્સથી હોય, ક્યારેક સુખડી હોય, ક્યારેક અન્નકૂટ હોય, દરરોજ નવા નવા દર્શન થતા હોય. તો આ એક હૃદયનો ભક્તિ ભાવ છે અને એને કારણે હનુમાનજી મહારાજ પણ એમની ઉપર 4 હાથથી આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારે આવા વિરાટ કાર્ય થતા હોય. આજે કહેવાનું મન થાય કે 11,000 કિલોનો ખાલી સંકલ્પ કર્યો હતો, તો હનુમાનજી દાદાના સંકલ્પથી આજે 35,000 કિલોનો આ નાનકડા વલસાડને આંગણે આટલો મોટો ભવ્ય ફલોત્સવનો ઉત્સવ થઈ રહ્યો છે. ત્યારે અંતે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને પણ હનુમાનજીની જેવી ભક્તિ આવે અને આપણે પણ હનુમાનજીના જેવા શુરવીર થઈએ, ભગવાનને રાજી કરીએ. અને વિશેષ આ સંતો દ્વારા આજે સારંગપુર ધામ એનો વિશ્વની અંદર પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે. તો આપણે પણ નાની મોટી સેવા કરી, અહીંયા બધાએ નાની મોટી સેવા કરીને આવડું મોટું ભવ્ય આયોજન કર્યું છે. ત્યારે ભગવાન સર્વે યજમાનોને, જે કંઈ આ કથા સાંભળવા આવ્યા છે, સર્વજનોને પોતાની ભક્તિ આપે, આલોકમાં સુખ્યા રાખે અને પરલોકમાં પણ સુખ્યા રાખે, એવી મંગલ પ્રાર્થના સહ વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, કષ્ટભંજન દેવની.